હાલ સુરતમાં જે આગની ઘટના બનવા પામી હતી, ફોર્ચ્યુન મોલમાં આગની ઘટનામાં 2 મહિલાઓના મોત થયા હતા। ત્યારે શહેરમાં ગઈકાલે આ બનેલી ઘટનામાં જેમાં સિટીલાઇટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના 5મા માળે આગ લાગી હતી। સ્પા અને જીમમાં આગ પ્રસરી જતા જ 2 મહિલાઓના મોત થયા હતા, જ્યારે બીજા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય। આ ઘટનામાં તપાસ હાથ ધરવામાં આવતા મોટો ખુલાસો થયો છે। મળતી વિગતો અનુસાર જીમમાં પાર્ટીશન ઊભું કરી અને સ્પા માટે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું, જેની સાથે જ શોર્ટ સર્કિટના કારણે જીમમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 2 યુવતી અને વોચમેન ભાગી ગયા હતા, જ્યારે અન્ય 2 યુવતી બચવા માટે બાથરૂમમાં ઘૂસી ગઈ હોય। આ ઘટનાને લઈ સ્પા સલૂનના માલિક અરમાનની અટકાયત કરાઈ છે। આગમાં મૃત્યુ પામેલી 2 યુવતીઓમાં એક સિક્કિમની રહેવાસી બીનુ હંગમા અને આગમાં મૃત્યુ પામેલી 2 યુવતીઓમાં એક સિક્કિમની રહેવાસી બીનુ હંગમા લીંબુ અને બીજી મનીષા દમાઈ હોવાની વિગતો સાંપડી રહી છે। હવે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવશે કે આ પાર્ટીશન કાયદેસર હતું કે ગેરકાયદેસર। મહત્વની વાત એ છે કે બિલ્ડિંગનું બાંધકામ પણ એ પ્રકારનું છે કે હવાની અવરજવર પણ થઈ શકે નહીં।